ભાઈને એક વખત તાળીઓના નાથે વધાવી લ્યો. રાણો રાણાની રીતે કહેવા માટે પણ એવું કામ જોઈએ તે રાણો રાણાની રીતે થાય. સાયકલનો પંપ મારતો હોય હવા ને એમાં ફૂટવેલ છટકેલ પછી કે રાણો રાણાની રીતે ત્યાં ન લાગવું પડે. જોકેંગા નહીં ચાલા, એ તો ગેસના બાટલામાં ઘણા જોકી ગયા ભાઈ. એટલે અહીં મને કોઈ કીધું નથી તો મને અમારી શિવરાજ મામાને એ જ યાદ કરતા હતા. ચિરાગભાઈ તો છે પણ અમારે બેનબા હું મારા તરફથી યાદી કરું છું. એ પણ સંસ્કૃત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી યાદ છે ને બેન, અને પોતે પણ સંસ્કૃતિને જાળવીને હાલે છે. અને કદાચ કથા કરવી હોય ને તો બેન કરી જાડે એટલી મને ખબર છે. અને બીજું શિવરાજ મામા બેન હાથે હારામાં હારું પેટી હાર્મોનિયમ અમારે ચિરાગભાઈએ લીધું એટલે સંગીતનો પણ આ ફળિયામાં વાસ છે. અને બેન હારું ગાય પણ છે ને હારું હવે પેટી પણ વગાડે છે. એ માટે પણ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ક્યારેક માતાજીની કૃપા થાય તો એ પણ આપણે લાવો લેવું. બેન તો સુગમ ગાય ને, સુગમ સંગીત નું ગાય ને બેન. અમારે સુગમ ને જાજુ સેટું બેન. અમારે સારે ગામમાં આમાં આવતું જ નથી, અમારે એક જ આવે. આમાં કોઈ તો માફ કરજો, મનીષા સાની મુની રે. મારી હું તો બાર મારી મેં તો ભારી નહીં પાતલ રે પર માર રે જાડેજી સાહેબ જુઓ તો ખરા આપણે કેવા ગીતો છે. કમાવા માટે 12 વર્ષ સુધી બહાર ગયેલો રાજપૂત છે. 12 વર્ષ એના પૂરા થાય અને જે કઈ મુઠ્ઠી જે કઈ એની પાસે જે કઈ સંપત્તિ ભેગી થઈ અને જયારે રાજપૂત પાછો વળ્યો, હજી પરણી અને હજી એમ કહેવાય 5-15 દી નહોતા ગયા, હજી હાથની માલી પાસે મહેંદી ફૂકાણી નહોતી. રાજપૂતાણીને મૂકીને રાજપૂત હાલતો જ કીધું જોજે હો આશરાનું ધર્મ રાખજે, ધર્મનું ધ્યાન રાખજે. ભલે રાજપૂત ઘરમાં ખાડો છે, ઘરની પરિસ્થિતિ એવી છે એટલે કમાવા માટે જ આવું છું, પણ યાદ રાખજે હું પાછો આવું ને પછી જિંદગી જઈ જીવશું, પછી સંસાર ભોગવશું, પણ મારી માનું ધ્યાન રાખજે, મારા ધર્મનું ધ્યાન રાખજે, મારા આશ્રય ધર્મનું ધ્યાન રાખજે. એવી ભલામણ કરી જયારે રાજપૂત ગયો 12 વર્ષ પૂરા થયા પાછો વળ્યો, હાલતો થયો હા હા ખૂબ કમાણો તો માણસ ખૂબ કમાણો. પછી અરે રે 12 વર્ષ મારી રાહ જોઈને બેઠી છે, એની ચૂંદડી લેતો જાઓ, એના હાથ કોળીઓ લેતો જાઓ,
શણગાર લઈ અને જયારે રાજપૂત પાછો આવ્યો, આમ જ્યાં ઓરડે આવીને કોઈ જોયું, 12 વર્ષ પછી પાછો આવ્યો અને માન પાસે આવ્યો, પણ માના મોઢાની માથે નૂર નથી, ચહેરાની માથે. અને ખબર પડી કે કઈક અજુગતું થયું છે. અને ગીતની શરૂઆત થઈ. શું કીધું? મારે હું તો બાર બાર વરહે રે આવ્યો, અરે મારીને તો ભાળીની પાતળડી પર માર રે જારે જી માં. આજના યુવાનોને, આજની દીકરીઓને આવા ગીતો સાંભળવા જોઈએ. પ્રેમ કેમ કરાય, પતિને કઈ રીતે પ્રેમ કરાય, પત્નીને કઈ રીતે પ્રેમ કરાય. તમે જુઓ તો ખરા આપણા કેવા ગીતો છે. 12 વર્ષ રાહ જોઈને બેઠી હોય અને ખાલી બોલવા ચાલવામાં હાહુ ને યારે ડખો થાય ને ભૂલથી એકાદું કહેવાય છે માથે ઘા લાગી જાય, બનવા કાળ છે, મૃત્યુ થાય. પછી માને એમ થયું કે હવે આ મૃતદેહને ક્યાં લઈ જાવ, એટલે ઘરમાં જ ખાડો ગાળી દાટી દે, માથે ખાટલો રાખી દે. પણ થોડાક વાળ બહાર રહી ગયા અને રાજપૂત આવ્યો ઓસરીના કોરે. મારી હું તો બાર બાર મારી મેં તો ભાળી નહીં પાતળડી પર માર રે જારે જી માં. દેયું મારે દીવડા સગમણે બેટા પાણી રે ભરીને હમણાં આવશે. માં જવાબ વાળે છે કે બેટા પાણી ભરવા ગઈ છે, પાણી ભરીને હમણાં આવ્યું છે. માના તો કેટલી કડી હાલે. મારી હું તો કુવારે તળાવું જઈને ફરી વળ્યો રે. મારી મેં તો ભાળી નહીં મારી પાતળડી પર માર રે જારે જી માં. દેયું મારે દીવડા સજમણે. આપણું મૂળ સાહિત્ય છે જેમાં કરુણતા છે, જેમાં શ્રૃંગાર છે, જેમાં વીરતા છે, 9 પ્રકારના રસ છે. એ બધાય રસ આવા ગીતોમાં આવી જાય. વીર રસે આવી જાય સાહેબ. તમે જુઓ તો ખરા એની ખુમારી, શૃંગાર આવી જાય, પ્રેમ રસ આવી જાય. શૃંગાર એટલે પ્રેમ રસ આવી જાય, કરુણતા આવી જાય. 12 વર્ષ પછી પણ તમે જુઓ તો એ ભેગા ન થયા. અને છેલ્લે વાત તો ઘણી લાંબી છે, આ ગીતમાંથી બોલવા બેહું તો કલાકો વહી જાય. પણ મારે જે મુદ્દાઓ આપણને કહેવા છે, જે પ્રસંગો મારે કહેવા છે, ચુડાસમા સાહેબ આગળ મળ્યા હતા, આપણને માન થઈ જાય વ્યક્તિ માટે. અને મને કીધું, મને તો શિવરાજભાઈ એક સમય અમારો એવો હતો કે 1 ટક જ ખાવા મળતું. આજે એ સમય છે હું હજારો માણસને ખવડાવી શકું એમ છું, હજારોને ખવડાવું છું, પણ મેં એ રાખ્યું છે 1 ટક હું ખાતો નથી. હું કામ? મને મારી જે દુબળગાળો હતો ને મને યાદ રહેવો જોઈએ કે એક સમય મારો આવો હતો. મારી ભૂખ મને યાદ રહેવી જોઈએ ને, એટલે હું ભૂખો રહું છું. ધન્યવાદ છે આ માણસની. આ જે વિચાર છે, ઉત્તમ વિચારો છે, એનાથી જ આ દુનિયા બ્રહ્મ તત્વ છે ને સાહેબ એમ ક્યાંય મળતું નથી. કાશ્મીરી બાપુ જો મહાન સંત છેલ્લી ઘડી હોય અને એની પાસે બેઠા હતા ને કીધું, બધાએ પૂછ્યું બાપુ હવે મારી પાસે 20 મિનિટ છે, થોડીક વાર વાતો કરી લઈ. ત્યારે કીધું બાપુ તમે હવે તો કયો કે પ્રભુ પ્રાપ્તિ થઈ છે, હવે ભગવાનને જોયો છે. છેલ્લી ઘડી બાપુ એમ કીધું કે ઈશ્વર જેવા તત્વના દર્શન ન થાય એની અનુભૂતિ થાય. હવે એટલું ભજન કરીને સાહેબ હજારો વર્ષ ગિરનારમાં બે કેટલા વર્ષોથી બાપુ બેઠા હતા, હજારો દિવસો એને ભજન કર્યું. અને જો એને પ્રાપ્તિ ન થઈ હોય તો મને તમને થાય આ એમ ગોળ કરીને બેહવા વાળા છે ને પાણા નો મારવા જોઈએ. હે પ્રભુ પ્રાપ્તિ એમ નથી થતી, પણ એની અનુભૂતિ થાય, એની સાહેબ તમને ખબર પડી જાય. તમારે જે વસ્તુની જરૂર છે એ રાતના 12 વાગે વસ્તુની જરૂર પડે, એક કઈ બાજુથી ભેગું નથી થાય. મને કોઈ પણ દેવ દેવતાને તમે માનતા હોય, જેને માનતા હોય, નીતિ સાચી હોય, પાછું નીતિ હોવી જોઈએ. આપણે બજારમાં વાતો કરતા હોય કોઈની કોઈનું ખોટું ન લેવાય, કોઈ જે ભાઈ આ રૂપિયાનો હાથનો મેલ છે, ઘરે જાવ તો મીટરમાં આંકડ્યું એને જ માર્યું એની વાત નથી. આ જે નીતિ સતત રીતે હાલ્યો હોય માણસ, નીતિ ચુસ્ત હાલ્યો હોય, અને છતાંય તમારે જરૂર પડે, તમારે કોઈ તકલીફ પડે, તમારો વાંક ન હોય, કોઈ પ્રોબ્લેમ આવે,
વિપત્તિના વાદળા ઘેરાય અને રાતના 12 વાગે નીંદર ન આવતી હોય અને આ બાબા મંડળની સામે જોઈને બ્રહ્માંડમાં બેઠો છે અલગ આમ અલગ આરાધના કરીને આંખ બંધ કરીને તમે ખાલી એટલું કહો કે સવારે લાખ રૂપિયાની જરૂર છે તમે એમ કરી લાખ રૂપિયા મારે કોની પાસે મગાય એમ નથી હાથ લાંબો થાય નહીં લેવલે હું બેઠો છું અને ક્યાંથી આવશે ત્યારે ચુડાસમા સાહેબ જેવાનો ફોન આવે સાહેબ પૈસાની કઈ જરૂર હોય કે જો મારી પાસે વધારાના પડ્યા છે એટલે સમજી લેવાનું આ જગ્યાએ એ તત્વ જાય ગમે ત્યાં એ તત્વ જાગે છે આ રીતે મને તમને મદદ કરી જાય પણ સમય ઘણો વયો ગયો છે અને હવે મારે જે ગીત ઉપર જવું છે છેલ્લે આપણે કાર્યક્રમને આમ તો મૂકવાનું મને મન નથી થતું એવો માહોલ છે પણ ધીરે 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 રાત ઢળતી જાય છે અને આ મેઘાણી પૌર થયો કહેવાય મેઘાણીને દેશનો વાણીઓ લખે શું કે છે ગિરી કંદના પહાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો ગિરી કંદના પહાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો હવે આવજ ને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો અમારે વિજયભાઈની ફરમાઈશ હતી એટલે મને વિકીલોમાં મને વાલો તારણ છે કારણ કે આજે ચિરાગભાઈ તમે ગમે ત્યાં જાઓ ક્યાંય પ્રોગ્રામ કરી અમે અમારા આ વિસ્તારમાં હોય ખાલી વિજય કઢવીને આપણે ફોન કરી દઈએ બધી વ્યવસ્થા કરી દઈએ એવો માઠુડો તારણ છે કારણ કે અટાણે અગર પ્રોગ્રામ કરવો એ અઘરું છો હા સાહેબ અટાણે પ્રોગ્રામ કરવો ને એમાં સારા કલાકારોને બોલાવવા ને એટલે એક સમૂહ લગ્ન થઈ જાય એકતા જોખવા જેવી વાત છે હા અમારે આ બધા ગ્રુપ અમારું છે ચિરાગભાઈ બધાને નાતો એવો છે બાકી તમે ભાવ કરવા જાવ એટલે એમ થાય કે અધિકારીનો પગાર થઈ જાય હા એમાં ખૂબ સરસ જેને સામૂહિક બગાડ્યું છે ભોલું સાવણ મારા ખુદના ગળામાં પણ મને ખબર ન પડી એવું એને સરસ મજાનું સેટિંગ કર્યું છે એટલા માટે આ બધાને અહીંથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગિરી કંદના પહાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો હવે સાવજ ને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો કેવી ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ભોલે ભાળી ચારણ કન્યા લાલ હિલોલી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ત્રાડક જાવે ચારણ કન્યા ઉભો રે ગિરના કૂતા ઉભો રે કાયર કૂતા ઉભો રે પેટ ભલા તું ઉભો રે છેલ્લે ભગવતી ખોડિયાર માટે અમારા જુનાગઢના દાદ બાપુ કહે છે कोण कथा हूँ गांगड़िया ने पैर करे दे मामड़िया ने तकदीरण में पास बिहारो कह के वायु नो महिनारो जलना मा जलकार करे मा निर्मा घेरा नाच करे मा गौरव नो फाकड़ियो तू तो के सुना निकलियो गिरी कंदना पहाड़ गजवतो गांडो तुर થઈ ગાતો આવજ ને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો हमर लोग दिया हमारा शायर देखाने हमारा कोण हवे को डाली लઈને ધરતી પર ઢંઢોળે કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને કોળે જુનાગઢની સલ્તનતની સામે બે બારવટિયા જેસોજી અને વેજોજી સરવૈયા પરિવાર 84 ગામ જુનાગઢ નવાબે લઈ લીધા અને બારવટે જોડેલા 8 વર્ષ આ પોતાના પરિવારના મોટા જોયા નહોતા એના પરિવારો છે નટના પંખામાં રહેતા હતા અને બે બારવટિયા જુનાગઢની અમે ક્યારે નવાબનો ભેટો થાય અને ક્યારે અમે જમીયું મારી દઈ ક્યારે અમે તરવાર મારી દઈ આવી તક ગોતતા હતા એમાં 8 દિના ભૂખા બારવટિયા ખાવાનું મળ્યું નથી આપમાં વરસાદ પડે છે એમાં એક નાના એવા ગામડાના શમશાનમાં હતા એલા બે બારવટિયા બે પાસે ઘોડાઈ નહોતા હાલી અને બારવટ ઉપર હતા
એ સમજારની બાજુમાંથી ત્યારે તો ખાવા માટે કાંઈ મળતું નહીં, એટલે ચિરાગભાઈ મરેલો ઘેટો જોયો. ભૂખ છે ને, ભૂખ ન ભૂલે. ગયા વર્ષે જ હું અહીંયા બોલ્યો તો એ મારી રીલ્સ ચિરાગભાઈનું જ મને એને જ મને યાદી કરી હતી. શિવરાજભાઈ ખાસ બોલવું પડે, આ માણસે મને એક ખાલી શબ્દ આપ્યો, રીલ્સ મારી મિલિયનો ઉપર ગઈ છે ચિરાગભાઈ. અને ઈથી મોટી વાત કરું તો લગભગ 25 કે 30 ફોન એવા આવ્યા છે કે તમારી રીલ્સ જોયા પછી અમે નોનવેજ અને દારૂ છોડી દીધો. અને અમારું નામ જાહેરમાં તમને બોલવાની છું, મારે બોલવું નથી, પણ એ માણસોએ 2-3 તો ચારણ સમાજમાંથી મને એવા ફોન આવ્યા. શિવરાજભાઈ અમારી ભૂલી હતી, માં હોનભાઈ અમને કીધું પણ અમે માયના નહોતા, શબ્દોની પાછી તમે યાદી તાજી કરાવી, આજથી અમે છોડી દઈએ. અમારું નામ નો જોક ઇમેલ્સ એટલી ગઈ, કારણ કે સાહેબ એમાં હું જાહેરમાં બોલ્યો તો આ ભગવાને આવડી મોટી સૃષ્ટિ આપી છે, આટલા ફળો આપ્યા, આટલું અનાજ આપ્યું, કેટલું કેટલું ખાવાનું આપ્યું. તો આપણે શું થાય કે હું તુર્કી પ્રોગ્રામમાં ગયો ને ત્યારે 550 આઈટમ જમવા માટે હતી, 550 વસ્તુ જમવા માટે હતી, પણ એકેય નહોતી મને ભાવતી. હું કામ? પડકે નોનવેજ હતું, પડકે નોનવેજ હતું. એની સ્મેલ ખાલી આમાં બેસી જાય તો આપણને ખાવું ન ભાવે. આ માણસો કેમ ખાતા હોય છે? ત્યારે મારે કેવું પડે ભગવાને આપણી માટે કેવડી દયા કરી, કેટલું કેટલું આપણને ખાવાનું આપ્યું. તમે જુઓ તો ખરા 32 વાતના ભોજન, ઈ વાત તો જૂની થઈ. 32 વાતના ભોજનની વાત તો બહુ જૂની છે. અટાણે તો 332 જાતના જડે છે. આરા માણસને લગ્નમાં જાય ને થાળીમાં 120 25 આઈટમો થાળીમાં આવે, હવે ટેબલ માથે આવે 125 પછી 30 વસ્તુ આવે. છતાં એ આપણે છોડી નિર્દોષ પશુ રખડતા હોય. એક તો આપણે એની ભૂમિમાં આવ્યા છીએ, બિન ખેતી આપણે કેને જઈએ છીએ, ખેતર એના, નદી એની છે, પર્વતો એના છે, એની બાજુ એક તો એની મિલકત આપણે લેતા જઈએ છીએ, બિચારાને દબે જઈએ છીએ. જે પશુઓ છે, જે પંખીડાઓ છે, જે પ્રાણીઓ છે, આપણે દબાવે જઈએ છીએ. એક તો એને દબાવે જાય ને પછી તમે જુઓ સાહેબ મજા આવે, બે મહેમાન તમારી ની આવે. હવે એ મહેમાન આવેલ હું કે ફલાણા ભાઈ ની ઘેરે તો એમાં પછી હા હો જ હોય ને, આવી તો એ બહાદુરી ગણે છે. આ બહાદુરી નથી, મોટા મોટી કંગાળાય છે સાહેબ. હવે એ બે માણસોને મોકલે અને તમે યાદ કરજો 40 વર્ષ પહેલા જે ડેલીઓમાં જે ઘરે શિકાર થતા હતા ને, આજે ત્યાં બરુના ઝાડ ઉભા છે, ત્યાં કોઈ પાણી પાવા વાળું નથી રહ્યું. કારણ કે હાય આવે ને હાય, એ તો બ્રહ્માને ન છોડે, મને તમને ક્યાંથી છોડે? જેના આતરડીમાંથી આતરડી કકડે એ કોઈ બ્રહ્માને ન છોડી શકે સાહેબ, તો મને તમને ક્યાંથી છોડી શકે? અને આપણે જોઈએ છીએ ને હજારો ડેલીઓ છે અત્યારે ખંડેરા ઉભા છે, ત્યાંથી માણસ નીકળતો નથી, ત્યાંથી માણસ હાલી નથી શકતો. આવી પરિસ્થિતિ છે, તમે જોવો તો ખરા. એવા કેટલાય ઘર, કારણ કે આજ આપણે છે આપણે સૌથી વાલામાં વાલી કોઈ ચીજ હોય બધું પછી આવે. સૌથી વાલું શું હોય? આપણે આપણું સંતાન વાલું હોય, એનાથી બધું એટલું. જે કઈ મહેનત કરી હતી, જે કઈ ભેગું કરી, અરે સાચું ખોટું થઈ જાય છે. શેના માટે થાય છે? આપણા સંતાનો માટે. આપણા પૂરતું તો આપણે આપી દીધું છે, છતાં આપણે આપીએ શું કામ? બધું કરીએ આપણા સંતાનો. જેટલા સંતાનો મારા અને તમારા આપણે વાલા છે ને, એટલા જ પ્રાણીઓને એના સંતાનો વાલા છે. પછી કદાચ હાહો હોય, હરણ હોય, કોઈ પણ ભોળા પ્રાણી હોય, સાહેબ આપણા આચરે બેઠા છે. ભગવાને એમ કીધું છે, મનુષ્યને એમ કીધું તને બુદ્ધિ એટલે આપું છું અને તારે હાચવવાના. એની બદલે આપણે એને ખાવા નીકળ્યા છે. આપણાથી તો રાક્ષસે હારા હોય સાહેબ, આપણાથી રાક્ષસે હારા હોય. એને ભોળા શું કરે? ભોળા પહોળા એને આપણે બંદૂક મારી, એને આપણે કોઈ પણ રીતે આપણો શિકાર કરી અને પછી આપણે એને ચીબડામાં રાંધી ખાતા હોય. આપણો એકનો એક દીકરો હોય, આપણે બાંધી દેવામાં આવે અને પછી એની સામે આપણી નજરની સામે કાપે તો આપણી પરિસ્થિતિ શું થાય? એક બાજુ મજબૂર થઈ ગયા હોય, બીજું કાંઈ ન થાય, પણ આપણું હૃદય તો ફાટી જાય, આપણું હૃદય ફાટી જાય. એમ બિચારા જે કાંઈ પશુને મારે છે ને, એ બેઠા બેઠા ઈ તો ઠીક છે, પણ એના બખોલમાં બેઠા હોય, એના બચલા રાહ જોતા હોય, એની માં બિચારી તણવા માટે ગઈ હોય, ચારો લેવા માટે ગઈ હોય, એ પાછી ન આવે, ત્યાં માં કરીને નાના નાના બચલાઓ જગતા હોય. કોક દી ત્યાં કાન તો લઈ જજો સાહેબ, કોક દી કાન લઈ જાઓ ને, એની રાઈડ સાંભળી જાઓ ને, તમે ખાવાનું બંધ કરી દેવો. આપણાથી આપણે ભગવાને એનું પોષણ કરવા માટે મોકલા છે. આપણાથી પોષણ ન થાય તો કાંઈ નહીં, એનું શોષણ તો રહેવા દો, એનું શોષણ તો રહેવા દો. હે એટલા માટે ઈ જે ત્રાળ નીકળે છે, હૃદયની જે આતરડી પકડે છે ને, એ કોઈ દી જીવવા નથી દેતી. હું ઘણીવાર કહું છું કે ન ખાવાનું હુકામ આપણે ખાવું જોઈએ મિત્રો. એમ મારો કહેવાનો ભાવાર્થ મરેલા ઘેટાની સામે જોયું, દેશો વેદન એમ બીજું
કાંઈ ન દેડું લઈ લો. એ ઘેટાને લઈ અને શમશાનમાં હજી તાજી છે બળતી હતી થોડીક, અને પરિવાર છે કોઈ ગુજરી ગયેલો નીકળી ગયા, થોડા દેખાડા જમતા હતા, એમાં એ ઘેટાને નાખ્યો શેકવા માટે. જોજો બારોટિયા કેવી તાકાત હોય, શમશાનમાં શેકવા માટે નાખ્યો. પાછળ હાથ લાંબો થયો, પાછું ઓલું જોયા વગર પોતાનું જમી હતી હાથ કાપી અને અંદર મૂકી દીધો. હાથ વયો ગયો, પાછો હાથ આવ્યો, પાછો અડધો ઘેટો આવ્યો, પાછો હાથ વયો ગયો, પાછો હાથ આવ્યો, આખે આખો ઘેટો આપી દીધો. પાછો હાથ લાંબો થયો, દેવા માટે કાંઈ નહોતું જસાભાઈ. પોતાનો જમીયો છે જમના દાંત જેવો એમ કે ધરાક કરીને માર્યો, પગની પેનીમાંથી આવડો મોટો લોચો કાઢી દીધો. લે હવે તો ધરાક નહીં, આમ જ્યાં લોચો મૂક્યો લોહી ત્રબાક 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 લોહી મળ્યું તબકવા. હાથ મૂકી જયારે શક્તિ સામે આવી, એને કીધું હવે ઓળખ મને. ના નથી ઓળખતો, હું મહાણની મેલડી છું, મહાણની મેલડી છું. માફ કરજો, અમે તને ઓળખતા નથી. હું તમારી પરીક્ષા કરતી હતી, તમે રાજપૂત છો ક્યાં સુધી આપી. હવે તારે જોયું તો લે એમ કરીને આમ મૂકી માય હાથ પકડી લીધો, બરોબર હવે જોતું નથી, પણ હવે હું આપું. સાંભળી લે શું જોઈ છે. એ તો અમારામાં ત્રેવડ છે, અમે તારી પાસે ભીખ માગી તું અમને અમારા રજવાડું પાછું આપી, અમારે ન જોઈ તો હું જોઈ. તમારે બીજું કઈ નથી જોતું, પણ અમે હાલી બારવટું કરીએ છીએ. અમને બે ઘોડા આપ્યા, બે ઘોડા આપ્યા એટલે જુનાગઢની નીંદર ને હરામ ન કરી નાખી. તમે સરવૈયા નો કહેવાય. જોજો આ વીર ખાલી માં અમને ઘોડા આપ્યા, અમારી પાસે ઘોડા નથી. માએ કીધું ઘોડું છે ને એ સીધા રસ્તે હાલે, નદીમાં નો હાલે, રાખડાઓમાં નો હાલે, ડુંગરમાં નો હાલે, વગડાઓમાં નો હાલે. તો દાવ તમને નદીના હામા કાંઠે વયા જાવ, બે રોજ આપું છું, તમારું બારવટું પૂરું થાય ને ત્યાં સુધી રોજ માથે તમે બારવટું કરજો. અને ભગવતીએ રોજ આપ્યા, રોજ માથે બારવટિયા નીકળ્યા. એના માટે મેઘાણી કહે છે, ગિરી કંદલા પહાડ ગજવતો ગાંડો કુરતે ગાતો. ઈ શમશાન જગાડી શકે મારો કહેવાનો ભાવ. કારણ કે એનામાં એવી જમીરાત હતી, એવી ખમેરાત હતી. બે બારવટિયા છે એ રોજ ને બાંધી અને વાહલી બારી હતી. જુનાગઢના જનાનખાનાની બાલી પર ઉતરી ગયા રાતના 12:30 વાગે. એકના હાથ મોઢે તરવાર છે, જેમ કહેવાય છે કે ચંદનખોનો ઘા કર્યો. પેલા ચંદન મોતી દાદા ઘા કરીને બે શીશી અને બે ચડી ગયા જનાનખાનામાં, અંદર ગયા. એક બાજુ એમ કહેવાય છે કે જુનાગઢનો નવાબ હુતા છે, બાજુમાં બેગમ હુતા છે. જ્યાં જોયું બે 8-10 વર્ષ આજે દુશ્મનની રાહ જોઈને બેઠા છે. ભર નિંદરમાં હતો, જેસાની સામે જોયું વેદાય કરકા આમ જેમ કહેવાય છે કે ગાળા છટી તરવારને જે આમ ઉગામી દાતો એકના મોઢામાંથી હાય 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 કરીને રાત નીકળીને કાં જેસા આમ જોતો ખરા બેગમના કપડા અસ્તવ્યસ્ત છે. અને આ ચિત્ર જોઈને આપણાથી ઘા ન થાય. પાંભડી હતી, પાંભડી લઈ તરવાર માર્યા, પેલા પાંભડીનો ઘા કર્યો બેગમની માથે. પાંભડી હેડી બેગમ જાયગા પણ જોયું તો યમના દૂધ જેવા બે રાજપૂતો જોયા. હાથની માલી પર તરવાર જોઈ, હાથ જોડી બક્ષી દો બેના પગમાં પડી ગઈ. બેન તું અમારી તો બેન છો, ભલે તું નવાબની પટરાણી હોય, ભલે બેગમ હોય, પણ અમારી બેન છો, હટી જા. અમારો દુશ્મન અમારી સામે છે, એકવાર તો ઘા કરી લેવા દે. તને ખબર નથી 8 વર્ષ અમે અમારા બાળકોના મોઢા નથી જોયા, અમારી સ્ત્રીઓના મોઢા નથી જોયા. અરે રાજપૂત હોવા છતાં અમારી બાયુ નટોના પંખા એટલે તે વ્યાસ મંડળ જે આવતું ને એમાં અમારી બાયુ છુપા વેસે રહે છે, તે અમારા બાળકો મોટા થાય. આવી અમારી પરિસ્થિતિ છે. તમે અહીંયા શાંતિથી નિંદર કરો, 8 વર્ષ અમારા બાળકોના મોઢા મેં નથી જોયા. આના આ માણસના કારણે અટલ અમારા હાથમાં આવ્યો છે, અમને ઘા કરી લેવા દે. ત્યારે હાથ જોડ્યો, તમે શું કીધું કે તું અમારી બેન છો, હટી જા. બેન કીધું આમ પોતા જે પોતાની પાસે સુગડી આમ કરી, બેનને કાપડું નહીં આપો, બેનને કાપડું નહીં આપો તો કે માગી લે, ઝડપથી માગી લે. હવે દેવા માટે બીજું તો કઈ દયું નથી એને, તો અમે રાજપૂત છીએ, અમારા માથા દઈ દઈ, બીજું ઈચી વિશે અમારી પાસે કઈ છે નહીં. તમારી પાસે છે કોઈ પાસે શું, મારા પતિને મારા ખાવીને બક્ષી દો, મારા પતિને બક્ષી. તરવારો લઈને હાથની માલી પાછી બે એકલી રહી ગઈ. હા હા 8 વર્ષ રાહ જોતા હતા, કારણ કે તે તો નવાબ જાગી ગયા, પણ પછી તો એને મોત દેખાઈ ગયું, ધ્રુજવા મળ્યો. સાહેબ તરવાર હેઠી લઈને રાજપૂતો જે એમ કહેવાય છે કોઈ મહેમાન થી આવ્યા ને 8 દી પછી લ્યો રામ કરીને હાલતા થાય. બે રાજપૂતો હાલતા થયા, એ હાલતા થયા એટલે બેગમે કીધું ગુમાર્યો શું નટાણે નવાબને કહી તમારા 84 ગામ તમને પાછા અપાવું. તો સાંભળ બેન, અમે દીધું ન કહેવાય, લીધું કહેવાય. અમે એમ લેવા વાળા રાજપૂતો નથી.
એમ અમે લેવા વાળા નથી. તો એ તો જદી ભેટો થઈ જાય હામ હામો તેદી ખબર પડશે. અડ પડે જીક માચી જતું કડ દાંત સીજ ઘાટું કટો હાડ દાંત બુક ભે ફરાવાર હડ દાંત કઈ કાયર હજાર ગુંદાંત સીજ પડતા કમાલ હર તડત થાય મચવા દરણ. જદી અમે યુદ્ધમાં ઉતરી જાવું ને તેથી અમે લેવું. અમારા ભુજા બળે લેવું, કાંડા બળે નહીં. ભુજા બળે, કાંડા બળે કે નહીં કહેવાય. તમે મહેનત કરીને જોઈ અમારી ભુજામાં તાકાત છે તરવાર લઈને લેવું. સાહેબ એની ઘટના 1 મહિનો થયો આપમાંથી મળ્યા ફોરા પડવા ઠામ ઠામ ઠામ. એમાં નવાબની નજર ગઈ. બેગમ ને બોલાવી, બેગમ આયા આવો. દરવાજે જો પહેરેદારો ચોકી કરે. મેં તો કીધું આપણા પહેરેદારો હોય ને ના આપણા નથી એટલે જ તને બોલાવી. કોણ છું ઓળખી જા. નેજવું કરીને જોયું પણ વરસાદ છે સાહેબ ત્રમ જઈ બોલતી હતી એટલે હરખું દેખાણું નહીં. મને ખબર નથી પડતી તો બીજું કોઈ નહીં તારો ભાઈ જેસો ને વેજો છે. મારા ભાઈ જેસોન વેજો આયા આપણી ચોકી કરે. હા માણસને હુકમ કર્યો છત્રીઓ લઈ આવ્યા ત્યાંથી જેસન વેજાની પાસે ગયા. કીધું કે તમે કેમ ચોકી કરો છો? ત્યારે આ દેશના રાજપૂતે કીધું ભલે અમારો દુશ્મન હોય પણ વાહેથી કોક મારી જાય ને અમારું નામ ન આવે ને એટલે અમે આની ચોકી કરીએ છીએ. સાહેબ એવા રાજપૂતોનો આદેશ છે. એટલે અહીંયા કહે છે કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે. કોણ હવે ગાવાનું ગૌરવ, કોણ હવે ગાવાનું ગૌરવ કાકાની કહાની. હવે અમર લોકથી આવ્યો અમારા શાયર ને ગાણી, અમારા શાયર ને ગાણી, અમારા શાયર. મારી જનની હે મારી જનની ના હયામ પોદંતા પોદંતા વિધોક સુબી જોરા. હે મારી જનની ના જનની ના જનની ના જનની ના. હે મારી જનની ના હયામ પોદંતા પોદંતા વિધોક સુબી જોરા. માન તોરા ધાવણ કેરી, તોરા ધાવણ કેરી, તોરા ધાવણ કેરી. નારાયણ વસુબીનો રંગ હો રાજ મને લાગો, હો રાજ આજ લાગો, હર રાજ મને લાગો વસુબીનો રંગ. હરે હર સમય ઘણો યોગ્ય છે એટલે નાની એવી વાત કરવી છે 2-5 મિનિટ પછી આપણે કાર્યક્રમને આપણે વાઇન્ડ અપ કરવો છે. મારી બેની ના કંઠે ચિતરતા હાલનામાં વડો કસુબી જોરા. મારી બેની ના કંઠે ચિતરતા હાલનામાં પીતો કસુંબીનો રંગ. બહુ આ વાત મારી ખૂબ પ્રચલિત થઈ અને મને ગમતો પ્રસંગ. અમુક અમારી ફરમાઈશ હોય, અમુક વાતો અમે ન કરીને અમને હોજરી ન વળાય. બરોબર
રક્ષાબંધન નો દિવસ એક ગાડી નીકળી છે. ભાઈ ગાડી હાઈકે જાય છે, બેન પાછળ બેઠા છે. 4 વર્ષનો દીકરો 3-4 વર્ષનો ખોળામાં છે. હજી 1-8 કિલોમીટર 2-5 કિલોમીટર ગાડી હાલે હતા. ભાઈ આગળથી કહે છે કે લાલા માટે તરબૂચ લેવું છે, રેકડી આવી છે. મને એક ભાઈ આમાં કોમેન્ટ કરી દીધો. મારી લગભગ આમાં 1500 થી 2500 કોમેન્ટ બહુ સારી છે, પણ અમુક એમાંય બુદ્ધિશાળી હોય ને એને લખ્યું મને કે કાંઈ રક્ષાબંધન ની તરબૂચ હોય. મેં કીધું ગાંડા ભાઈ 365 દી ચડે છે. આ ગોતે છે. આમાં વાતમાં મુદ્દો શું છે, સાર શું છે, એ કાંઈ લેવા દેવા નથી. કેવડી મોટી વાત. બરોબર જયારે ગાડી રેકડી પાસે પૂગે એટલે બેન કે લઈ લઈએ આપણે, લાલા માટે લઈ લઈએ. ગાડી પાસે રેકડી પાસે ગાડી ઉભી રાખવામાં આવી. 8-10 વર્ષની ઢબુડી છે, ખાટલ જેવા કપડા છે, ગરીબાઈ છે, હાડો હાડ ગરીબાઈ ભરી હતી. પણ જેવી ગરીબાઈ એવી જ ખમીરાઈ દીકરીમાં પડકે આવી. અને વિવેક કીધું અંકલ તરબૂચ જોઈ છે? હા બેટા. શું ભાવ છે? 50 રૂપિયા કિલો. કાં તો બેન થી રહેવાનું, બૈરાઓનો સ્વભાવ છે ને. પાછળ બેઠા હતા 50 હોય. અમે બજારે જઈએ છીએ, કાયમ લેવા માટે નીકળી 30 રૂપિયા બેટા હાલે છે બજાર. અને આમ જો અમે અમારા બે માણા માટે નથી લેતા. ખોળામાં બેઠો ને 2-3 વર્ષનો તારો ભાઈ જેવો ધબુડો, આના માટે લેવું. તો દીકરી આગલા કાંઠેથી પાછળ આવી. પાછળ દરવાજામાંથી હાથ લાંબા કર્યા, કારણ કે સામે બાળક છે ને, એને પૈસાની બાળકની જરૂર જ ન હોય, એટલે પ્રેમનું ભૂખ્યું હોય. આમ હાથ જ્યાં લાંબા કર્યા તો હળવે દીકરો હાથ લાંબા કર્યા, દરવાજામાંથી લઈ લીધો, રેકડી પાસે લઈ ગઈ. રેકડી પાસે બેહાડી કોતરો કરતો, કોતરો માખડીમાં બેહાડી કોતરાની હેઠેથી ત્રાકડો કાઢ્યો. રાખડીનો ત્રાકડો, આ પૂરી રાખડી નો. કોક રાખડીમાં જે મારા જેવો તમારા જેવો કોઈ માણસ નીકળો હોય છે, સુખી સંપન્ન માણસની રાખડી ને એમાંથી એક ત્રાકડો પડી ગયેલો, દીકરીએ લઈને રાખી દીધેલો ભાઈ માટે. ઈ રાખડીનો ત્રાકડો મેળો બાંધવા ભાઈ છે ટગર બેન સામે જોઈ વાતું કરી જાય છે. ભાઈ હરકી બાંધું, આમ બાંધું, આમ બાંધું. ખવડાવવા માટે, મીઠાઈ દેવા માટે દીકરી પાસે કાંઈ હતું ને. રાખડી બાંધી પછી કાખમાં લે અને તરબૂચ હારામ લઈને કે હાલે ભાઈ, બીજું તો હું તને મીઠું બહુ કરાવું. તરબૂચ દીધું, હજી હાલતી થાય તાઈ હાથમાંથી તરબૂચ પડી ગયું, ફાટી ગયું. એટલે ગાડીમાંથી પાછી બેન બોલી, એ તારું ગયું, એના પૈસા અમે નહીં આપીએ. દીકરી પાછી આવી, બીજું તરબૂચ લઈ, તરબૂચ પોતે ભાઈને ગાડીમાં આપી. પછી ઉભી ઘણી ધ્રુસકે રડવા, આંખમાંથી બેડા આંફડા જવા. બેન ને બેટા મેં કઈ અમારી ભૂલ થઈ તો માફ કરજો. મેં કહ્યું એવું શબ્દ કઈ કીધા ને, તો તમારો વાક જ નથી, તમારા સમયનો વાક છે. આપણે ઘણા એને સલાહ દેતા ને, એના એકચ્યુઅલી આમ કરવું જોઈએ, આમ કર્યું હોત તો આમ થાય. એવું નથી, એને તારા કરતા જાજી બુદ્ધિ છે, પણ સમય થડાપ મારે ને ભાઈ તો એ ગમે એવો બુદ્ધિશાળી નું કઈ નથી આવતું. ગમે એવો બુદ્ધિશાળી હોય ને, જયારે સમય નબળો આવે ત્યારે પછી કોઈ નથી હોતું. ચિરાગભાઈ ભગવાનને પ્રાર્થના કરી કોઈ દી કોઈનો સમય નબળો ન આવે. સમય જયારે તમારો નબળો આવે ને ત્યારે તમારું લુગડું તમારું નથી રહેતું. હારા તમારી રાહ જોઈને બેઠા હોય, હારા રાહ જોઈને બેઠા. ફલાણો ભાઈ જાગે તો હવે આમ જાય, આમ મળીને આમ કરીએ. એ હારા તમારો ફોન ઉપાડવાનો બંધ કરી દે, તમને મળવાનું બંધ કરી દે. એ તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે જેને ગણીએ નહીં. પણ પછી એના એ બજારમાં નેગેટિવ વાત કરી કે એમાં કઈ કાઢ લેવા નથી, તો અમે ભેગા બેસતા ને એમાં અમને ખબર છે. એના એ પાછા એમ છે, જેને તમારા થકી એનો વડલો ઉભો થયો હોય ને, ઈ દાળ તમારી માથે પાડે. એને વડવાય આપી દે, ગોયવાય તું હોતો. આ સમય છે. અને કીધું દીકરી હાથ જોડી કે તમારો વાક નથી, અમારો સમય એવો છે. અંકલ આંટી સાંભળો, હવે ફરી નાઈટમાંથી આંગળા જાય. દીકરી બોલી 1 વર્ષ પહેલા, આમ તો 2-3 વર્ષ પહેલા મારા બાપુનું નિધન થયું. મારા બાપુજી ગુજરી ગયા. મા દીકરી અમે બે જ હતા. નાનો એવો ભાઈ હતો. 1 વર્ષ પહેલા મારા ભાઈને તાવ આવ્યો, વરસાદનો તાવ આવ્યો. કારણ કે ઝૂંપડામાં રહી, પાણી પડે, મચ્છર, આવી પરિસ્થિતિમાં મારા ભાઈને તાવ આવ્યો. આવડો જ હતો મારો ભાઈ, નાનો એવો ડબુડિયો હતો. તાવ આવ્યો એટલે અમારી પાસે પૈસા નહોતા, એટલે મીઠાના પોતા મૂકી 2 દિવસ અમે કાઢ્યા. પણ તાવ એટલો બધો ભાઈને વધી ગયો, છેલ્લે આંચકી ઉપડી ગઈ. અને મા દીકરી છે, અમારી પાસે પૈસા નહોતા, અમે સિવિલ હોસ્પિટલે જતા હતા. પગથિયે પૂગ્યા તો મારો ભાઈ છેલ્લા ડહોકા મેળો લેવા. મા દીકરી બે પગથિયે બેસી ગયા. મારો ભાઈને ખોળામાં લઈ મારી માની આંખમાંથી આહુડાની ધારું મળી જવા. અને મેં ભગવાનની સામે પ્રાર્થના કરી, કીધું હે કૃષ્ણ કનૈયા, હે કાળિયા ઠાકર,
ગરીબ માણા પાસે બીજું કાંઈ નથી. એક અટાણા મારી પાસે ભાઈ છે, એને લઈ લેવો, એને તારે લઈ લેવો છે એમ કરીને મેં જ્યાં મારા ભાઈ સામે જોયું ને, તમારો ભાઈ છે બોલી શકે એવી પરિસ્થિતિમાં નહોતો. આંચકી ઉપડી ગઈ હતી, છેલ્લી ઘડી હતી, બોલી તો નહોતો શક્યો, પણ આંખમાંથી મને કહેતો હતો, બેન અટાણે ભલે વયો જાવ, પણ રક્ષાબંધન આવે ને કોઈ પણ રૂપમાં હું રાખડી બંધવા તારી પાસે આવે, આજે રાખડી બંધવા આવ્યો છે, એને રૂપિયા હું થોડો લઉં, હું થોડી લઉં. ઈ મારો ભાઈ આવ્યો નો લઈ શકું, નો લઈ શકું એટલું કીધું ને. આ તો સાહેબ ગાડીમાંથી બેન નીચે ઉતરી, પર્સમાં ધાંધરી હતી, પર્સની અંદર 7-8-10 હજારની બે મીડી પહેરાવા. ભાઈ ગાડીમાંથી નીચે ઉતરી કીધું કેમ આગળ 20 રૂપિયાની ગણતરી કરતી હતી ને, ત્યારે દીકરી એમ કીધું કે હું આ યુનિવર્સિટીમાં ભણી છું, આટલે એટલું ભણ્યા, એમાં ક્યાંય ન આવ્યું, એમ નો કાંઈ સમજાણું. 8 વર્ષની દીકરી મને સમજાવતી ગઈ કે જ્યાં સંબંધ આવી જાય ને ત્યાં પૈસાની ગણતરી નથી હોતી, ત્યાં પૈસાની ગણતરી નથી હોતી. 8 વર્ષની દીકરી મને સમજાવી ગઈ. એટલું કીધું એટલે ભાઈ છે ગાડીમાંથી નીચે ઉતરી, પોતાનો સેલફોન, પોતાનો મોબાઈલ લઈ મોટા ભાઈને ફોન કર્યો. કીધું ભાઈ હું તો આને ગાંધરી પહેરાવું, તમે કોને ફોન કરો છો? પણ જવાબ ના આપી શકે માણસ. પોતાના મોટા ભાઈએ ફોન ઉપાડ્યો. 2 વર્ષ પછી ફોન આવ્યો. મોટા ભાઈ ડિસ્પ્લેમાં જોયો, આહા લાલાનો ફોન. મોટા ભાઈ ઉપાડ્યો, બોલ લાલા. પણ લાલો બોલે એવી પરિસ્થિતિમાં નહોતો, ગળગળો થઈ ગયો હતો. આમે મોટો ભાઈ ગળગળો થઈ ગયો. 2 મિનિટ પછી કીધું, બોલ લાલા બોલ. તો કે ભાઈ મારી ભૂલ થઈ, મને સમજાણું નહોતું. અટાણે રોડ જમીન હાટુથી તમારી સામે કોર્ટમાં ચડ્યો ને, આજથી મારો કેસ પાછો ખેંચું છું. તો એ બેટા એવું શું થયું કે ભાઈ અમને ખબર નહોતી, અમે તો પૈસાની લાલચમાં તમારી સામે કોર્ટે ગયા. પણ અમને 8 વર્ષની દીકરી શીખવાડી ગઈ, જ્યાં લોહીના સંબંધો આવે ત્યાં ગણતરી ન હોય, જ્યાં લોહીની સંબંધ આવે ત્યાં ગણતરી. હું તો પ્રોગ્રામમાં કહું છું, મિત્રો કોઈક પરિવારમાં, ભાઈઓમાં, મિત્રોમાં આવું આવે ને તેથી જાતું કરી દેજો. જાતું કરી દેહો ને એટલે દેવા માટે તમને સામો થશે. આપણે 1 સા હાટુથી 1 વીઘા હાટુથી હગા ભાઈઓને કાપી નાખી. કેટલા હેઠળ પછી ઈ વીઘો તમારોય નથી રહેતો, એ તમારોય નથી રહેતો. માત્ર ને માત્ર આપણો ઈગો અને ઘેરે બેઠેલી ચાવી, આ 2 કામ કરી પરિવારને પતન કરી દે. જોઈ લ્યો ભાઈઓ, તમને તમારા ભાઈઓએ શું દીધું ત્યાંથી ઉપાડતા. આવામાં સાંભળતા નહીં. કોક દી વિચારજો, હું નાનો હતો ને તો મારો મોટો ભાઈ મને આંગળી હાલતા શીખવાડ્યું. મને બજારમાં ચોકલેટ લેવા મારો મોટો ભાઈ આવતો હતો, મારી માથે હાથ ફેરવીને મને મોટો કર્યો. ભાઈ મારી ભૂલ છે, કેસ પાછો ખેંચું છું. ત્યારે મોટા ભાઈ કીધું, લાલા જ્યાં હોય ને ત્યાંથી પાછો વળી જા, આજથી ઈ જમીન હું તને આપું છું. તું આટલું જાદુ કરતો હોય તો મારે કરવી જોઈએ. જમીન હું તને આપું છું. સાહેબ આવી દીકરીનો વારસો આપણને મળ્યો છે. એવી દીકરી માટે મેઘાણી કહે છે, મારી બેની ના કંઠે નીકળતા હાલમાં ઘોડો કસુંબી દોરા. भीषण रात्रि केला, भीषण रात्रि के, भीषण रात्रि केला, पहाड़ों निकालो मागुलो कसूबी दुरम. हो राज मने लागो, हो राज आज लागो, हो राज मने लागो कसूबी दुरम. જયારે મેં કીધું કાર્યક્રમના વિરામ તરફ જાય છે, ત્યારે આપણો યુવાન જેના એક રૂવાડે દેશભક્તિ પડી છે, એના માટે આ ગીત. આવે આવે સમુલા ગણતી આવે. के हर वरनी समर सेविका कोमल से बिछावे के घायल मरता मरता रे मातनी आजादी गाए के घायल मरता मरता रे मातनी आजादी गाए.
મારી માતા ગુની વનિતા ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી કોઈ કવિતા લાવી કે લખજો ભાગ પડી આયા કોઈના લાડગવાયા ભાગ પડી આયા કોઈના લાડગવાયા રે બાબા રામ સીતારામ સીતારામ ને સીતારામ હે બાબા રામ સીતારામ સીતારામ ને સીતારામ બાબા રામ સીતારામ બાબા રામ સીતારામ બાબા રામ સીતારામ બાબા રામ સીતારામ साथियों अब तुम्हारे हवाले वतन साथियों भारत माता की गौ माता की खोड़ियार माता की कृष्ण कन्हैया लाल जी हनुमान जी महाराज की पार्वती पति हर हर महादेव હલો ફરીવાર અમારે યુવરાજ મામા વાળાને એક વખત તાળીઓ નાખી વધાવી આ છેલ્લી દીકરીની વાત કરીને તો ભીતરમાંથી તો એક અંજીની કરુણતા તો ઊભી થાય એમાં કોઈ શંકા ને પણ જેને હાટ હોય એને એટલે ફરી વાર યુવરાજ મામા આવ્યા સંગીતકાર મિત્રો આવ્યા અમારું ભોલે સાવન ગામથી માંડીને લાલભાઈથી વિનીશભાઈથી માંડીને અમારા દેશભાઈને આજ મળવાનું છે બહુ સારું વગાડે ભરત બાપુ અમારા શ્રી માળી અમારા ધનસુખ બાપુ ને ખાસ કરીને વધારે અમારે ભોલે સાવન આ બધા એને એક વખત તાળીઓ નાખી વધાવી દો અને ભગવતીને પ્રાર્થના કરીએ જેમ અભિમન્યુભાઈના આ કાર્યમાં આપણે બધા ભેગા થયા એમ સોમનાથ મહાદેવ અને મા ભગવતી ભેડિયાવાળીની પ્રાર્થના કરીએ પાછા આરા કાર્યમાં શિવરાજ મામાની પાસે જમાવટ કાઢશું ઓમ તત્સત જય માતાજી જય ભગવતી જય સોમનાથ